ખંભાત શહેરમાં આજે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા ભક્તિભાવ અને હર્ષોલ્લાસ વચ્ચે નીકળી હતી। રણછોડરાયજી મંદિરથી પ્રસ્થાન કરાયેલી આ શોભાયાત્રામાં શહેરના ગવારા ટાવર સહિતના મુખ્ય રાજમાર્ગો પરથી ઢોલ નગારાના તાલે અને જય જગન્નાથના ગગનભેદી જય ઘોષ સાથે ભવ્ય રીતે આગળ વધી રહી હતી। ફૂલોથી સુશોભિત રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજીના દર્શન કરવા શહેરના રાજમાર્ગો પર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। માર્ગમાં ઠેર ઠેર વેપારીઓ દ્વારા, સામાજિક સંસ્થાઓ અને ભાવિક ભક્તો દ્વારા પુષ્પ વર્ષા કરી ભગવાન જગન્નાથજીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો, બાળકો પણ જોડાયા હતા। સમગ્ર માર્ગ જય જગન્નાથના જય ઘોષથી ગુંજી ઉઠ્યો હતો અને શહેર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું। શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખંભાત શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસની સતત દેખરેખ હેઠળ સમગ્ર શોભાયાત્રા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થઈ હતી। ભગવાન જગન્નાથજીના દર્શન કરવા શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। ભાવિકોએ ભગવાનના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને પોતાના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી। રિપોર્ટર અશ્વિન ખત્રી, ખંભાત। આજે ખંભાતની અંદર રણછોડજીના મંદિરમાંથી ઘણા વર્ષોથી જે રથયાત્રા નીકળે છે, ભગવાન આજે નગર યાત્રાએ જવાના ત્યારે ખંભાતની શેરીએ એમના સ્વાગત માટે ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને થોડીક વારની અંદર તમે જોઈ રહ્યા છો કેટલો ભક્તિભાવ અમારો માહોલ છે। ત્યારે હું એટલું જ કહેવા માગું છું કે ખંભાતની ગલીએ ગલીએ આજે ભગવાન નગર યાત્રાએ નીકળશે ત્યારે લોકોના મનમાં અને શ્રદ્ધા સાથે એક જ વસ્તુ છે કે વાલો મારો આજે નગર યાત્રા જાય રે મનમાં શું કરું રે